દર વર્ષે 7 ઓગસ્ટે સમગ્ર દેશમાં નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતની સમૃદ્ધ હસ્તવણાટ પરંપરા, વણકરોના અવિરત પરિશ્રમ અને પરંપરાગત કારીગરીને સન્માનિત કરવાનો અવસર છે. ભારતની વિશ્વવિખ્યાત હેન્ડલૂમ કલાઓમાં ગુજરાતના પાટણનું પટોળું તેની અદ્વિતીય ડબલ એકત કારીગરી, કલાત્મક વૈભવ અને ઐતિહાસિક વિરાસતને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અણહિલપુર પાટણમાં પેઢી દર પેઢી સંરક્ષિત રહેલી પટોળાની આ કળા આજે પણ ભારતીય હસ્તવણાટ પરંપરાની જીવંત ઓળખ છે. રેશમના તાંતણામાં રંગોની અદ્ભુત ગૂંથણીથી તૈયાર થતું પટોળું માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ કલા, ધૈર્ય, પરંપરા અને અપ્રતિમ કૌશલ્યનું અનોખું સંયોજન છે. એક પટોળું તૈયાર કરવામાં લાગતો લાંબો સમય, તેની જટિલ પ્રક્રિયા અને દરેક ડિઝાઇન પાછળ રહેલી ચોકસાઈ તેની મારું નામ સાવંત મહેન્દ્રભાઈ સાલવી છે. હું પાટણમાં અમારા પરિવારમાં પટોળા બનાવવાનું કામ કરું છું. અમારું પરિવાર છેલ્લા 900 વર્ષથી પણ વધુ પ્રાચીન એવી પટોળાની પવિત્ર કલાને જાળવવાનું અને આપણા ભારત દેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનું કામ કરી રહ્યું છે. 7 ઓગસ્ટના રોજ આપણે ભારત દેશમાં નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવા જઈ રહ્યા છીએ. તો આ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે હું મારા જેવા યુવા પેઢીના સગળા કારીગરો અને ભારત વર્ષમાં અલગ અલગ હસ્તકલાના તમામ કારીગરોને ભારતીય રાષ્ટ્રીય પાટસર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે પાટણના પટોળા છે એ આ કારીગરી 2000 વર્ષ જૂની આર્ટ છે અને 2000 વર્ષથી એ જ પ્રોસેસ ને એ જ મેથડથી કામ થાય છે. અને આજથી 900 થી 1000 વર્ષ પહેલા અમે અહીંયા આવેલા અને ત્યારે 700 સાલી ફેમિલી પટોળા બનાવતા. ખૂબ જ હાર્ડવર્ક ને ઓછું મળતરના લીધે ધીરે ધીરે આટલું થતી ગઈ અને આજે 3 ફેમિલી આ પાટણના પટોળા ઓરિજિનલ ડબલ એકત પટોળા બનાવી રહી છે. અને 2013માં અમને આમાં જીઆઈ સર્ટિફિકેટ મળ્યો, જીઆઈ ટેગ મળ્યો. અને આજે અમે જે 3 ફેમિલી છીએ, 3-4 ફેમિલી, એ આ આર્ટને સાચવી રાખી. પાટણના પટોળાને જીઆઈ ટેગ મળવાથી એને ઘણા બધા ફાયદા થયા. એમાં એક તો કે કાયદાકીય સંરક્ષણ મળ્યું છે, એ સૌથી મહત્વનું છે. અને બીજી વસ્તુ કે આનું ડુપ્લિકેશન નથી થતું, એટલે એના લીધે શું છે કે લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે કે આ પરફેક્ટ અને ઓરિજિનલ પાટણનું રિયલ પટોળું છે. જે આ પાટણનું રિયલ પટોળું છે એ નીતા અંબાણીજીના ત્યાં, સચિન તેંડુલકરજીના ત્યાં બી છે. પ્રધાનમંત્રી, ઇટલીના પ્રધાનમંત્રીને બી પાટણનું પટોળું જે છે એનો ખેસ એમને પહેરાવીને એમનું બી બહુમાન કરેલું. નરેન્દ્ર મોદીજીએ બી પોતે આ પાટણનું પટોળું ખેસ તરીકે